ના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો ચાંદીપુરાના કેસમાં સતત વધારો। રાજ્યમાં ચાંદીપુરાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। રાજ્યમાં ચાંદીપુરાના કુલ 148 શંકાસ્પદ કેસ નોંધાયા છે અને સૌથી વધુ સાબરકાંઠામાં 15 શંકાસ્પદ કેસ નોંધાયા છે। ચાંદીપુરાના કારણે રાજ્યમાં 61 મોત થયા છે। હોસ્પિટલમાં 27 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે, જ્યારે રાજ્યમાં અત્યારે 60 દર્દીઓ સાજા થયા છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના લક્ષણો ધરાવતા 10 દર્દીઓ દાખલ થયા છે। મિત્રો, બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 175 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ ખેરગામ તાલુકામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે મિત્રો ડાંગ આહવામાં 2.25 ઇંચ, વધઈમાં 2 ઇંચ, વાંસદામાં 1.25 ઇંચ, વલસાડમાં 1.25 ઇંચ, કપડવંજમાં 1.25 ઇંચ, વાલિયામાં 1.5 ઇંચ, નડિયાદમાં 1.5 ઇંચ, ધરમપુરમાં 1.25 ઇંચ, ડેડિયાપાડામાં 1.25 ઇંચ, સુબીરમાં 1.25 ઇંચ, શહેરોમાં 1.25 ઇંચ, કપરાડામાં 1.25 ઇંચ અને વ્યારામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો। મિત્રો, બીજા મુખ્ય સમાચાર તરફ નજર કરીએ તો વર્ષમાં 3 વખત મફત LPG સિલિન્ડર મળશે। મુખ્યમંત્રી મેરી લાડલી બહેન યોજના હેઠળ મહારાષ્ટ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક સામાજિક યોજના છે, જેના હેઠળ રાજ્ય સરકાર દર મહિને ગરીબ મહિલાઓને 1500 રૂપિયા આપે છે। હવે 1500 રૂપિયા આપવાની સાથે રાજ્ય સરકાર મહિલાઓને 1 વર્ષમાં 3 ફ્રી ગેસ સિલિન્ડર પણ આપવા જઈ રહી છે। આ માટે રાજ્ય સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગમાં આદેશ પણ જારી કરવામાં આવ્યો છે। મિત્રો, બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો અંબાજી મંદિરમાં ધજાના ચડાવવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે। સામે આવેલી માહિતી અનુસાર હવે અંબાજી મંદિરમાં આજથી ધજા ચડાવવાનો ચાર્જ લેવામાં આવશે। આ ઉપરાંત ધજા ટેમ્પલ ઇન્સ્પેક્ટરની ઓફિસથી મળી રહેશે, જેને સાંજે 4:30 બાદ ધજા ચડાવી શકાશે નહીં। ફોટોગ્રાફ્સ પણ મોબાઈલ મારફતે ભક્તોને આપવામાં આવશે। ટ્રસ્ટ દ્વારા 5, 7, 9 અને 11 મીટરની ધજાઓના ભાવ નક્કી કરવામાં આવ્યા છે।